બે દિવસથી પોર્ટફોલિયો લાલ જોવા મળી રહ્યા હતા કે મિડ કેપ શેરની અંદર કે સ્મોલ કેપ સ્ટોક્સમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો અને ચાલી રહેલા ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે કે માર્કેટની અંદર તેજી અચાનક આવી ગઈ કે એની પાછળના મુખ્ય કારણ ક્યાં છે અને કેવી સરપ્રાઈઝ આપણને જોવા મળી કે એ અનસર્ટિનિટીના માહોલ વચ્ચે એકાએક તેજીનો માહોલ જોવા મળ્યો. અને જ્યારે માર્કેટની અંદર અનસર્ટિનિટી જેવો માહોલ જોવા મળતો હોય ત્યારે ખાસ મિત્રો ધ્યાન રાખવું એવું કે માર્કેટની અંદર તેજી પણ એકાએક આવી શકે, પણ એવી રીતે એકાએક ઘટાડો પણ આવી શકે. કે ઇઝરાયલ ઈરાનના યુદ્ધ વચ્ચેના એક ન્યૂઝ અને સાથે આરબીઆઈની ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓમાં પોલિસીમાં આરબીઆઈ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય બહુ મોટી બેંક એવી એચડીએફસી બેંકના એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડનો મોટો આઈપીઓ આવી રહ્યો છે કે આ મોટો આઈપીઓ જેટલો મોટો આઈપીઓ એટલો મોટો લોસ, કે આ પોઈન્ટ ઉપર પણ મારે વાત કરવી છે કે આ 3 પોઈન્ટ ઉપર આપણે ડિટેલ્સમાં થોડી ઘણી વાત કરીશું. બહુ 3 પોઈન્ટ ઉપર એક વિડીયો બની શકે એમ છે મિત્રો, પણ ફાસ્ટમાં જઈશું અને થોડા ઘણા પોઈન્ટને આવરીશું. તો આ ચેનલની અંદર મિત્રો તમે નવા છો તો આ ચેનલ થ્રુ તમને કાંઈ જાણવા મળતું હોય, શીખવા મળતું હોય, માહિતી મળતી હોય તો વિડીયોને એક લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં મિત્રો કહો તો એક થેન્ક યુ કરીને મેસેજ પણ આપી શકો છો કે કોમેન્ટ દ્વારા જણાવી પણ શકો છો. હવે ગઈકાલના સારી એવી તેજી આપણે માર્કેટની અંદર જોઈ, એની અંદર ટ્રમ્પ દ્વારા એક એવું સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે કે સ્ટેટમેન્ટ જોવા મળ્યું કે એ હાલની દ્રષ્ટિએ ઈરાન ઉપર એનો કોઈ પણ હુમલો કરવાનો એક ઈરાદો છે નહીં, પણ આ ઈરાદો અત્યારે જોને તો ઉપર રાખેલો છે. જોને તો એટલે કે એનું કહેવાનું એમ છે કે આવનારા સમયની અંદર 2 વીક પછી હું નિર્ણય લઈશ, એમ કે 2 વીક પછી જણાવીશ કે આવનારી 4થી 5મી જુલાઈના સમયગાળા દરમિયાન પણ એ જણાવી શકે. એ માટે પણ અત્યારે એ પોઝ મૂકેલો છે, પણ એ માર્કેટે એને પોઝિટિવિટીમાં લઈને અચાનક એટલો જમ્પ આપણને જોવા મળ્યો. આ સાથે જે રીતે ઇઝરાયલને સપોર્ટ આપી રહેલું અમેરિકા છે, તો એક જોતા ઈરાનને પણ રશિયા અને ચાઇનાનો પણ સપોર્ટ મળી રહ્યો છે. એટલે કે મારું કહેવાનું એમ છે કે ફૂલી સપોર્ટેડ ના મળતો હોય પણ પાછળથી જે યુદ્ધના શસ્ત્રોથી લઈને તમામ વસ્તુની અંદર પણ સપોર્ટ મળી રહ્યો છે. કે આ પોઈન્ટના કન્ફર્મેશન માટે પણ ટ્રમ્પ એવું પણ પોઝ રહીને એક જાણવા માટેનું એક ચાલ પણ જોવા મળી રહી છે. પણ આ બધાને ઇગ્નોર કરીને માર્કેટે એક સરપ્રાઈઝ આપીને એક સારો એવો જમ્પ જોવા મળ્યો. આ સિવાય સારો એવો માહોલની અંદર પણ એક આરબીઆઈ દ્વારા, આપણા ગવર્નર દ્વારા પણ એક ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓમાં ફેરફાર કરેલો, જે કે પ્રોવિઝનમાં એને સારો એવો ફેરફાર કરેલો છે. હવે મિત્રો પ્રોવિઝન એટલે શું, એટલો મિત્રો એ આપણને એક મુખ્ય પોઈન્ટ આપણને ધ્યાનમાં આવશે કે પ્રોવિઝન એટલે ફાઇનાન્સ ક્ષેત્રે એને કઈ રીતે કે જે મોટી ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે, કે જે કંપનીઓ એરપોર્ટ બનાવવા માટેથી લઈને પાવર પ્લાન્ટ છે કે આ સિવાય હાઈવે બનાવવાની જે કાંઈ ફાઇનાન્સ પૂરું પાડે છે, આ ફાઇનાન્સની અંદર એને પ્રોવિઝન રજૂ કરવાનું હોય છે. એટલે કે પ્રોવિઝન ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 5%નો પ્રોવિઝન એને અત્યાર સુધી રજૂ કરવાનો હતો કે જે કાંઈ પ્રોફિટ કંપની કમાવે છે એના પ્રોફિટની અંદર એને 5%ને લેસ કરીને આ પ્રોવિઝન માઇનસ કરીને રજૂ કરવાનું હોય છે. પણ હવે ગવર્મેન્ટ દ્વારા એ જ 5%ના પ્રોવિઝનની અંદર કે જે 2024ના નિર્ણય હતો એને ફેરફાર કરીને 1થી 1.5%નો પ્રોવિઝન જ રજૂ કરવાનો રહેશે. એટલે કે હવે જે પ્રોફિટ આ કંપનીઓ કમાશે એની અંદર 1થી 1.5%નો પ્રોવિઝન જ માઇનસ થશે. કે આવો બેનિફિટ આ કંપનીઓને થશે કે જેમાંની જે કંપનીઓ ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરી છે, કે આ મોટી લોન પૂરી પાડતી કંપનીઓ છે, કે એની અંદર આરઈસી છે, પીએફસી છે, ઈડા છે, આ સિવાય હુડકો છે, આ સિવાય વાત કરો તો આઈઆરએફસી છે. આ દરેક કંપનીઓ ફાઇનાન્સ ક્ષેત્રનો સારો એવો ફાઇનાન્સ પૂરું પાડતી છે કે આ કંપનીઓનો સારો એવો બેનિફિટ જોવા મળી રહ્યો છે. કે શુક્રવારના દિવસે પણ આ બધી કંપનીઓની અંદર સારો 5થી 7% જેટલો જમ્પ આપણને એના શેરના ભાવમાં જોવા મળેલો હતો. એક સારી વાત કહી શકીએ કે આ ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ જોવા મળી રહ્યો છે, ત્યારે બેંક આપણી પણ સારું કામ કરી રહી છે, ફાઇનાન્સ ક્ષેત્રની દરેક કંપનીઓ પણ સારું કામ કરી રહી છે કે એના શેરના ભાવની અંદર જમ્પ જોવા મળી રહ્યો છે. કે ગવર્મેન્ટ દ્વારા સારો વ્યાજદરની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે માર્કેટની અંદર સારી એવી લિક્વિડિટી ઊભી કરવા માટે ગવર્મેન્ટનો એક સારો સપોર્ટ મળી રહ્યો છે. આ સિવાય આવનારા સમયની અંદર પણ Q2ના રિઝલ્ટ જ્યારે રજૂ થશે
ત્યારે પણ આપણે જોવાનું એ રહેશે કે સારા એવા પ્રોફિટ કમાઈને લાવતી કંપનીઓ કઈ કઈ છે, કે માર્કેટને કઈ દિશા ઉપર લઈ જશે, આ એક ક્વાર્ટરના રિઝલ્ટની રાહ જોવાની રહેશે. હવે આવનારા સમયમાં ફરી એક વખત માહોલ તેજીનો જોવા મળી રહ્યો હોય એવું કહી શકીએ તો આઈપીઓ આવી રહ્યા છે, સારા એવા મોટા મોટા આઈપીઓ આવી રહ્યા છે. એક વાત કરીએ આઈપીઓના લેવલે તો એચડીએફસી બેંકની પેરેન્ટ કંપની એ છે કે એનો સબસિડિયરી કંપની કહીએ કે એચડીએફસી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ, કે જે કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. સારો એવો મોટો આઈપીઓ છે કે 12,500 કરોડનો આઈપીઓ છે. એટલે એક જોતા હિસ્ટ્રીની અંદર મિત્રો ચેક કરશો ને તો જેટલી મોટી કંપનીઓ, જેટલી મોટા આઈપીઓ આવ્યા છે એટલા મોટા જ કંપનીઓ લાંબા ગાળા માટે મેં તરત તમને રિટર્ન આપેલું નથી, પણ એક લોસ આપેલો છે. એટલે કે એનો સમયગાળો પણ અલગ અલગ હોય છે, કે અલગ અલગ કંપનીઓ અલગ અલગ રીતે પોતાનો પ્રોફિટ રજૂ કરતી હોય છે. એટલે કે પ્રોફિટ નફામાં આપણે શેરના ભાવમાં જોવા મળતો હોય. હાલની દ્રષ્ટિએ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસનો આઈપીઓ છે એ 25 જૂનના રોજ ખુલશે અને 27 જૂનના રોજ ક્લોઝ થશે, કે 30 જૂને આ કંપનીનું એલોટમેન્ટ છે અને 2 જુલાઈએ માર્કેટની અંદર આ કંપનીનો શેર લિસ્ટેડ થશે, કે 740 રૂપિયાનો આ એવરેજ પ્રાઇસ બેન્ડ આ કંપનીનો ભાવ, શેરનો ભાવ રહેશે અને 20 શેર એલોટમેન્ટ થશે. 14,800 રૂપિયાનું રિટેલ પ્રાઇસ બેન્ડની અંદર એ આઈપીઓનો ભાવ રહેશે. હવે વાત કરીએ થોડી એવી હિસ્ટ્રીના ડેટાને ધ્યાનમાં લઈને, કે મારા એ દ્રષ્ટિએ કેવું છે કે મોટો આઈપીઓ મોટો લોસ, એ રીતે હું કહેવા માંગુ છું કે જ્યારે મોટા આઈપીઓ જેટલા આપણા માર્કેટની અંદર આવ્યા છે એ આઈપીઓને મોટા ભાગે આપણે લોસ લાંબા ગાળા માટે થોડા સમય માટે પણ લોસ સહન કરવો પડ્યો છે, કે એના આઈપીઓ છે એના ભાવ પ્રાઇસ બેન્ડ કરતાં નીચે પણ આવેલા છે. એમાંનો કોલ ઇન્ડિયાની વાત કરીએ તો 15,000 કરોડનો મિત્રો આઈપીઓ હતો, જે 2010ની અંદર આવેલો હતો. એવરેજ રિટર્ન અત્યારે પણ આપી રહેલો છે, કે જે હાલની દ્રષ્ટિએ પણ એની અંદર ઇન્વેસ્ટેડ કરેલા છે, કે જે કંઈ રોકાણ કરેલા મિત્રો છે એને હાલની દ્રષ્ટિએ એવરેજ રિટર્ન આપી રહ્યો છે. સારું એવું ડિવિડન્ડ તો એ કંપનીએ આપ્યું જ છે. આ સિવાય એસબીઆઈ કાર્ડ છે, જે 2020ની અંદર માર્કેટમાં આવેલો આઈપીઓ હતો, 10,000 કરોડનો આઈપીઓ હતો. પણ હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેરના ભાવનો છેલ્લા 4 થી 6 મહિનાની અંદર 25% ગ્રોથ, એટલે કે 25% જમ્પ એના શેરના ભાવમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય પેટીએમ, કે સારો એવો 18,000 કરોડનો આઈપીઓ આવેલો હતો મિત્રો, 2024ની અંદર આવેલો છે, પણ તેમ છતાં હાલની દ્રષ્ટિએ એના આઈપીઓના ભાવથી હજુ માઇનસ ચાલી રહ્યો છે. બીજી કંપનીની વાત કરું તો સ્વિગી, કે જે કંપની 11,000 કરોડના આઈપીઓ લઈને આવેલી હતી, કે જે કંપની 2024માં લિસ્ટેડ થયેલી છે, હજુ એના કંપનીના પ્રાઇસ બેન્ડના ભાવથી પણ હજુ એ માઇનસ છે. આ સિવાય ઓટો ક્ષેત્રના એક મોટી કંપનીની વાત કરું તો હ્યુન્ડાઈ કંપની છે, પણ એ 27,000 કરોડનો આઈપીઓ લઈને આવેલી હતી, કે હાલની દ્રષ્ટિએ એ કંપની છે એના એવરેજ ભાવે પણ આપણને જોવા મળી રહી છે. ઓલ ઓવર જોશો તો મિત્રો, કે ઓલ ઓવર જેટલી મોટી કંપનીઓ માર્કેટમાં આપણે આવે છે એ કંપનીઓ સમયગાળા શોર્ટ ટર્મ માટે, કે પછી 6-8 મહિના 1 વર્ષ પણ એના એવરેજ પ્રાઇસે કે પછી માઇનસ નીચે પણ ચાલી રહી છે. એટલે મારો કહેવાનો મિત્ર એમ છે કે જો તમે આઈપીઓની અંદર એલોટમેન્ટ માટે લાંબા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છતા હોય તો સમયગાળો જોજો, લિસ્ટ થવા જોજો માર્કેટની અંદર. કંપનીની અંદર પ્રોફિટ આવ્યા પછી શું એમાં જમ્પ જોવા મળે છે કે નહીં, કે એ બધું એની ઉપર ડિપેન્ડ રહેશે. આ એક ઓલ ઓવર મારો એક ડેટા પ્રમાણે રજૂ કરવાનો એક વિચાર હતો, કે આ રીતે આપણે એક માહિતી પણ આપણે શીખી પણ શકીએ. આ સિવાય તમામ મિત્રોને એન્ડ સુધી વિડીયો જોયો છે, ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.